आइए हनुमंत विराजिए कथा कहूँ मति अनुसार प्रेम सहित गादी धरू पधारिए पवन कुमार सियावर रामचंद्र की जय रघुवीर रामचंद्र की जय पवन सुत हनुमान की जय उमापति महादेव की जय बोलो भाई सब संतन की जय। बोलिए रामदेव जी महाराज की સાથે મળી ભગવાનના નામના મહામંત્રનો જાપ કરીએ અને એ મહામંત્ર છે સાથે 7 દિવસનો ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય जयने रामा पीर भेटिया ए नर થઈ ગયા છે પવિત્ર નગરી એટલે આથમ નગરી આથમ ગામ અને એ આથમ ગામના આંગણે પવિત્ર ચૈત્ર મહિનો અહીંયા ભગવાન રામચંદ્ર હાજર હાજર બિરાજમાન માં બહુચરાજ હાજર હાજર બિરાજમાન
ભેંસાસુર દાદા જ્યાં બિરાજે છે, જ્યાં રામદેવજી મહારાજ બિરાજે છે, અને 900 વર્ષ જૂનો ઇતિહાસ લઈ અને આપણા વડીલો બધા બિરાજે છે. એ ખાંભીઓ નથી બાપ, એ કોઈ ધર્મના માટે, કોઈ બેન દીકરી માટે, કોઈ ગાયના માટે પોતાના લીલા માથા આપી, બલિદાન આપી અને એણે ગામની અને ધર્મની રક્ષા કરી છે. એવા 148 પિતૃ દેવતાઓની કૃપાથી, આથમ ગામના અબાલ વૃદ્ધ ભાઈઓ બહેનોના પૂર્ણ સાથ સહકારથી, આથમ ગામના તમામ મંડળ બધા જ મંડળ, મહિલા મંડળ હોય કે આપણા ભાઈઓના મંડળ હોય, એ તમામ મંડળના પૂર્ણ સાથ સહકારથી સાધુ બ્રાહ્મણોના આશીર્વાદ, ગ્રામજનો વડીલોના આશીર્વાદ, બહેનો માતાઓની સેવા, એના પરિણામ સ્વરૂપ આજ ત્રીજા દિવસે રામદેવ રામાયણના માધ્યમથી આપણે હાથપ ગામના ચોકમાં મળ્યા છીએ. ત્યારે સૌને મારા જય રામાયણ, જય લંગણી છે. ગઈકાલે સાંજથી જ આપણે સરસતાનું ભગવાનનું આખ્યાન જોઈએ છીએ. આપણા બાળકો બહુ સરસ સ્તુતિ રજૂ કરે છે, બહુ સરસ. પોતાની આવડત ભગવાનના ચરણે ધરે છે. આજ એ ભગવાનનું પ્રાગટ્ય સાંજના થવાનું છે આપણી કથામાં. આવો એ રામદેવ રામાયણને આપણે વિસ્તારથી સાંભળતા સાંભળતા આપણા જીવનને આપણે ધન્ય બનાવીએ. આપણા વેદોમાં લખ્યું છે વડીલો, સાંભળવું તો શું સાંભળવું, સાંભળવું પણ સાંભળવું શું, કઈ વાત સાંભળવી? મારી તારી નિંદા કોથળી બધું સાંભળતા જ રહેલા છે. આ કહેતો તો, આ કહેતી હતી, આ આમ, આ તેમ, આ ફલાણું ઢીકણું, આ મારું, આ તારું, આ બધું જ આપણે સાંભળતા રહેલા છીએ. પણ આપણા વેદોમાં લખ્યું સાંભળવું એટલે વેદોની વાતો સાંભળો, પુરાણોની વાતો સાંભળો, સંતો ને મહાપુરુષોની વાતો સાંભળો, ભગવાનની કથા સાંભળો. જ્યારે જ્યારે પણ આપણા ગામમાં કથા થાય, આજુબાજુના વિસ્તારમાં કથા થાય, ત્યારે જે સમય મળે એ સમય લઈને કથા સાંભળવા જવું જોઈએ, એમ વેદોમાં લખ્યું છે બાપ, શાસ્ત્રોમાં લખ્યું છે. ભગવાને 2 કાન આપ્યા છે. આ કાન શું સાંભળવાનું? એટલે રામાયણમાં એક ચોપાઈ છે, જીન કે શ્રાવણ સમુદ્ર સમાના, કથા તુમ્હારી સુભગ સરીના. જેમ વરસાદ આવે ત્યારે સરોવર છલકાય, ડેમ છલકાય, મોટા મોટા તળાવો છલકાય, પણ ક્યારેય તમે સાંભળ્યું છે કે દરિયો છલકાણો? ક્યારેય તમે સાંભળ્યું નથી એટલી ઉંમરમાં કે ભાઈ અમારા હાથપ ગામનો દરિયો છલકાણો અને ગામમાં જાહેરાત કરવામાં આવી સરપંચ દ્વારા કે હાલો હાથપ મૂકી દો, હાલો ભડભડિયા વ્યા જાઓ, હાલો આલા પર વ્યા જાઓ, હાલો તમે આમ ઊંચા ડુંગરા ઉપર વ્યા જાઓ. ક્યારેય શું કામ? તો દરિયો છલકાવાનો છે. આ દુનિયામાં ક્યારેય દરિયો છલકાય નહીં. એમ આપણા કાન દરિયા જેવા હોવા જોઈએ. માતાઓ, એ વડીલો, આથમવાસી ભાઈઓ બહેનો, આ કાન કોઈ દિવસ સપ્તાહ સાંભળતા થાકવા જોઈએ નહીં, કથા સાંભળતા થાકવા જોઈએ નહીં. તો માનો કાનમાં ભગવાનનો વાસ થાય. ભલે કંટાળો આવે, બગાહા આવે, માથું ચડી જાય, છતાં પણ સાંભળતું રહેવાનું. શું કામ? કે ભગવાને કહ્યું છે કે આ દુનિયાની જીવ ઔષધિ કઈ કહેવાય? તો કે કથા મૃતમ છે, અમૃત છે. મરેલા માણસના મોઢામાં અમૃત નાખો તો માણસ જીવતો થાય. એમ આપણે બધા જીવતા મરી ગયેલા છીએ. બધા કામી, ક્રોધી, લોભી, લાલચી, પોતાના માટે બધા આપણે બધા દોડીએ છીએ. તો આવા જીવને કથા કાનમાં જાય તો એ રામદેવ પીર બાપાનો પરમ ભક્ત બને.
રામદેવ પીર બાપાની સેવા કરે બાપ, સેવા કરે. આવી કથા સાંભળવા માટે ઋષિમુનિઓ કહેતા હતા, સંતો કહેતા હતા કે બાપ એક બાજુ અમૃત મૂકી દો અને એક બાજુ કથા મૂકી દો તો કથા સંભળાય, અમૃત ના પીવાય. અમૃત પીવાથી આપણે અમર થઈએ બાપ, અમૃત પીવાથી અમર થઈએ, પણ અમરતા મળવાથી કઈ કથા નથી મળવાની હો. પણ કથા અમૃત પીએ ને તો અમર પણ થઈ જઈએ અને અમૃત પણ મળે, અમૃત પણ મળે. એવી કથા અમૃતમ સાંભળતા સાંભળતા ગઈકાલે જોયું કે ભગવાન શિવ અને માં ભવાની આહા કૈલાસમાં બેઠા છે, શિવ સમાધિમાં બેઠા છે. 33 કરોડ દેવતાઓ આવી ભગવાનને પ્રાર્થના કરે છે, હે સાંબ સદાશિવ, અમે તમને પ્રાર્થના કરીએ મારા નાથ કે આજે આ ભારત વર્ષમાં, આર્યાવ્રતમાં, આ દુનિયામાં એટલા બધો રાક્ષસો વધી ગયા છે. કોઈ જગ્યાએ મંદિરો બંધ, યજ્ઞો બંધ, સ્વાધ્યાય ને સત્સંગ બંધ, કથા ને કીર્તન બંધ, કોઈ જગ્યાએ રામાપીરનું આખ્યાન ન થાય, કોઈ જગ્યાએ ભગવાનની કોઈ વાતો ન થાય, કોઈ તિલક કરી નીકળી ન શકે, કોઈ જનોઈ પહેરી નીકળી ન શકે, કોઈ ગળામાં માળા પહેરી ન નીકળી શકે. આવો અનારીઓનું આક્રમણ થયું કે ન પૂછો વાત, બધાને મારી 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 અને વિધર્મી બનાવ્યા છે બાપ, વિધર્મી બનાવ્યા છે. આવા આ કાળમાં હે પરમ શ્રોતાજનો, ધરતીએ ગાયમાનું રૂપ લીધું છે. પાપલતાઓ પાંગરી પ્રસર્યો પાપાચાર. રામદેવ રામાયણનો બીજો દોહો છે. પાપલતાઓ પાંગરી પ્રસર્યો પાપાચાર, ધરતી લાગી ધ્રુજવા સહી શકી નહીં ભાર. ધરતી ધ્રુજવા લાગી. જેમ આપણું શરીર નબળું હોય અને ડોક્ટર ભારે દવા આપે અને જેમ રિજેક્શન આવે, આપણે ધ્રુજવા મળીએ, ચક્કર ચડવા મળે, જીભમાં કોરી પડવા મળે, જીભ પેટમાં લોચા વળવા મળે, આંખે અંધાર આવવા મળે, એમ આ ધરતી ઉપર જેટલો જેટલો પાપ વધે ને એટલી ધરતી હાલક ડોલક થવા લાગે. હવે આ ધરતીમાં ભાર વધ્યો એનો આપણે અખતરો થાય કે હે વડીલો, એ આપણે ખબર પડે કેમ કે આ ધરતી ઉપર પાપ વધ્યું એમ. ત્યારે આપણા વેદોમાં લખ્યું છે ભાઈ કે જ્યારે જ્યારે પાપ વધે ને ત્યારે આ ધરતી ઉપર અકારણ યુદ્ધ થાય. અકારણ યુદ્ધ હાલમાં કેટલાય દેશોમાં યુદ્ધો ચાલુ છે, ઘણા દેશમાં યુદ્ધ ચાલુ છે. યુક્રેન ને રશિયા ને ઇઝરાયલ ને હમાસ ને, વિચાર તો કરો, યુદ્ધો ચાલુ છે. પછી આ ધરતી પર ભાર વધ્યો એનું બીજું લક્ષણ તો કે બીજું લક્ષણ એ કે વગર વાંકે દાવાનળ સળગે, જંગલ સળગે, કોઈના મકાન સળગે, કોઈના ફેક્ટરી સળગે. અરે હમણાં ઉત્તર ગુજરાતની અંદર એક ફટાકડા સ્ટોરમાં આગ લાગી, એક આરે 13 થી 14 જણા અકારણ આગ લાગી. આપણા ગુજરાતમાં કેટલી જગ્યાએ જંગલોમાં આગ લાગી, કેટલી જગ્યાએ જંગલોમાં આગ લાગી બાપા. કા તો કે અકારણ, કોઈ પણ કારણ વગર. ત્યારે સમજવાનું કે આ કલિયુગ, આ ધરતી ઉપર ભાર વધ્યો છે. ત્રીજું લક્ષણ બતાવતા હે મારી બહેનો, માતાઓ, મારા વડીલો, આથવાસી ભાઈઓ, સાંભળો કે સગા ભાઈને મારી નાખે ત્યારે સમજવાનું કે આ ધરતી ઉપર ભાર વધ્યો છે. આ કલિયુગનું પ્રમાણ. મારી પાસે 3 દાખલા હાલના, અત્યારે હમણાં 1 મહિના પહેલા, 1 મહિનાની અંદર 3 ભાઈઓ સગા ભાઈને મારી નાખ્યો. શું કામ? તો કે સંપત્તિ માટે. વિચાર કરો, આ ધરતી ઉપરનો ભાર વધ્યો છે. ચોથું લક્ષણ બતાવે છે કે
વગર વાકે ધરતીમાં ધ્રુજવા માંડે એટલે ધરતીકંપ થાય. ધરતીકંપ થાય. અને હમણાં જ તે મ્યાનમારમાં થાઈલેન્ડમાં એવડો મોટો ધરતીકંપ આવ્યો કે 1400 થી 1500 વ્યક્તિ, આ તો સરકારી આંકડો છે, એનાથી વધારે હોય તો કાંઈ નક્કી નહીં, લોકો ધરતીકંપમાં. અને ભારત વર્ષે આપણા ભારતના યશસ્વી પ્રધાનમંત્રીએ માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ યથા યોગ્ય એને આપ્યું છે, મદદ કરી છે, જેટલી જોઈએ એટલી મદદ કરી છે. એમાં આપણા ગુજરાતીઓ ઘણા છે બાપ, ઘણા થાઈલેન્ડમાં. તો આ ચોથું લક્ષણ છે કે વગર વાંકે. હા, પછી પાંચમું લક્ષણ કયું આ ધરતી પર ભાર વધ્યો એનું? તો કે પાંચમું લક્ષણ કે રોગચાળો ફાટી નીકળે. રોગચાળો ફાટી નીકળે. તમે 19 ને 20 જોયું હશે, આપણી સાલ 19માં કોરોના આવ્યો. એ 19માં જેટલી ખુમારી ન થઈ એટલી 20માં થઈ. કોઈ ગામ એવું બાકી નહીં હોય કે ગામમાં કોરોના નહીં લાગ્યો હોય. કોઈ ભાગશાળી હશે એને જ કોરોના નહીં લાગ્યો હોય. બાકી મને પણ કોરોના થઈ ગયો તો બોલો, મને પણ કોરોના થઈ ગયો. તો વગર વાંકે આવા રોગચાળા આવે. માણસમાંય રોગચાળો આવે, માલ ઢોરમાંય રોગચાળો આવે. અરે એનાથી આગળ વાત કરું, હે ખેડૂત ભાઈઓ, આપણા પાકમાં પણ રોગચાળો આવે. ઓન કેટલો મોર આવ્યો તો આંબે કયો છે, કેવા આંબા ભાંગી જાય ને એટલો આંબાએ મોર આવ્યો તો, પણ જવાત ને બધા કરી ગયા. બોલો કેવો રોગ આવ્યો, કેવો કવા. આપણે ગામડે ભાષા કે ભાઈ કવા વાઈ ગયો, કવા. કેવો કવા આવ્યો કે બધો મોર ખરી ગયો. ભાગ્યે જ કોક આંબામાં કેરી ફૂટી છે બાપ, ક્યારેક દેવી છે. આ માલમાં આ બધા રોગચાળા આવે ત્યારે સમજવું કે આ ધરતી ઉપરનો ભાર વધ્યો છે, ભાર વધ્યો છે. બેનો માતાઓ, જ્યારે બેન દીકરીઓની સરે આમ આબરૂ લૂંટાય ત્યારે સમજવાનો કે આ ધરતી ઉપર ભાર વધ્યો છે, પાપ વધ્યું છે. આજે સવારના પોરમાં છાપું ખોલો, એકાદો એવો કેસ તમને મળે, એકાદો એવો કેસ મળે. વિચાર કરો, આ બધા જ ધરતી ઉપરના પાપ છે, ભાર વધ્યા છે. મારા વાલા રામદેવ પીર બાપા રામદેવ રામાયણમાં કહે છે, પાપ